જાહેરમાં રમતા 6 જુગાર પ્રેમીઓને કુલ કિંમત ₹1.30 લાખના મુદ્દામાલ સાથે નેત્રંગ પોલીસે પકડી પાડ્યા। નેત્રંગ તાલુકાના કેલવીકુવા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા 6 જુગારીઓ પાસેથી કુલ કિંમત ₹1.30 લાખનો મુદ્દામાલ નેત્રંગ પોલીસે પકડી પાડ્યો હતો। જ્યારે એક જુગારીને વોન્ટેડ જાહેર કરીને તેને પકડી પાડવાની કવાયત હાથ ધરી છે। નેત્રંગ પોલીસ મથકના પીએસઆઈ આર ગોહિલ તેમના વિસ્તારોમાં હાજર હતા। તે સમયે માહિતી મળી હતી કે મયુરકુમાર મધુસૂદન પટેલ કેલવીકુવા ગામે એસઆર પેટ્રોલ પંપથી પાછળ પોતાના ખેતરમાં ઝાડ નીચે ખુલ્લામાં જુગાર રમાડે છે। જેથી પોલીસ ટીમે પંચોની રૂબરૂ માહિતીવાળા સ્થળ પર તમામ જુગારીઓને કોર્ડન કરીને રેડ કરી હતી। પોલીસને જોતા જ જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી, પરંતુ પોલીસે આ તમામ જુગારીઓને સ્થળ પરથી રંગે હાથ પકડી પાડ્યા હતા। પોલીસે સ્થળ પરથી અબ્દુલ રહીમ સુલેમાન ખત્રી, ડાયર રામાભાઈ માછી, વિરમ પુંજાભાઈ ભરવાડ, દિલાવર મોહમ્મદ રાઠોડ, સુનિલ રશિકભાઈ વસાવા અને પીતાંબર દીપાભાઈ પારદીને જુગાર રમતા પકડી પાડ્યા હતા। જ્યારે મયુરકુમાર મધુસૂદન પટેલને વોન્ટેડ જાહેર કર્યો છે। પોલીસે આ તમામ જુગારીઓ પાસેથી દાવ ઉપરના રોકડા ₹15,300 તથા જુગારના સાધનો તેમજ મોબાઈલ નંગ 6 જેની કિંમત ₹25,500 તથા મોટરસાયકલ નંગ 3 જેની કિંમત ₹90,000 મળી કુલ કિંમત ₹1,30,800નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। રિપોર્ટ બાય કેતન મહેતા, ભરૂચ।